નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરતું માતાના મઢથી પ્રસ્થાન થયેલ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું અંજારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો હાલ ગુજરાત રાજ્યમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત ભાષણ બાદ સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ શરૂ છે. ત્યારે સંદર્ભમાં કચ્છ જિલ્લા કરણી સેના દ્વારા માતાના મઢથી એક ધર્મરથનું પ્રસ્થાન થયું હતું. અંજાર મુકામે પહોંચ્યો હતો. ત્યાં સ્વાગત કરવામાં આવ્યું હતું. અંજાર શહેર તાલુકા સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષા મેડી ફાટક પાસેથી ગંગા નાકા 12 મીટર રોડ થઈ ચિત્રકૂટ ગરબી ચોક સુધી યોજાઈ હતી. ચિત્રકૂટ ગરબી ચોકમાં મધ્યે સભા કરવામાં આવી હતી, જેમાં બોડી સંખ્યામાં ક્ષત્રિય સમાજના વડીલો, માતાઓ, બહેનો અને યુવાનો બોડી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી અંજાર શહેરના વિવિધ સમાજો તેમજ સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં સર્વ સમાજના લોકોએ ભાજપ વિરોધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. JKS ગુજરાતી સાથે ભરત ઠાકોર, અંજાર. રાણુબા એસ ચાલીજા, ગુજરાત પ્રદેશ શ્રી રાજપૂત કરણી સેના મીડિયા પ્રભારી. આજે 24 તારીખથી ચાલુ થયો અમારો ધર્મનો રથ, અમારી નારીની અસ્મિતાની લડાઈમાં જે ચાલુ થયું છે તે ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. અને આપ અહીંયા પણ જોઈ શકો છો કે વિવિધ સમાજોના લોકો અહીંયા આવ્યા છે. અને આ રથ હજી 2 દિવસ ત્યાં ચાલશે, પૂરું થશે. એના પછી આ માત્ર ટેલર છે. હજી 4 તારીખ પહેલા આખા કચ્છમાં દરેક સમાજો સાથે મળીને એક મોટો સંમેલન થશે. એ હજી બાકી છે, થઈ જશે પૂરેપૂરું. બીજી સમાજોના પોલીસ દ્વારા નામ નોંધવામાં આવી રહ્યા છે, તો આમાં કંઈક ને કંઈક શું ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આ સમાજ જયારે 200 વર્ષ મોગલો રાજ કર્યો ને ત્યારે પણ નથી ડર્યો. ભારતીય જનતા પાર્ટી અમારા સમાજ માટે કાંઈ નથી એમ. અને ડરાવવાની વાત કરતા હોય તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે એ ભૂલ ક્યારે કરતા નહીં. આ સમાજને જેટલી દબાવશો ને સ્પ્રિંગની જેમ છે એટલું ઉછળશે. અને આ સમાજ સામે અગાઉ પણ જે આવડા 12 વિદેશોથી જે આક્રાંતો આવ્યા ને એ પણ લડીને નથી જીતી શક્યા. અમારા સામે તમે જેટલું જીદમાં ઉતરશો ને એટલી તમારા માટે કબર ખોદો છો ભારતીય જનતા પાર્ટી, એટલું યાદ રાખજો. સેકન્ડ ફેઝમાં શું રણનીતિ શું રહેશે? રણનીતિ અમારી ઘડાયેલી જ છે. દરેક સમાજોને સાથે રહીને આ સમાજ પહેલેથી ચાલ્યો છે. 18 વર્ણને સાથે રાખીને ચાલનારો સમાજ છે. અમારા સાથે દરેક સમાજ જયારે રાજાશાહી હતી ને ત્યારે યુદ્ધમાં પણ ચાલતા હતા. અત્યારે તો લોકશાહી છે, તો અમારા માટે બટન દબાવવા માટે દરેક સમાજો ખૂબ આતુરતાથી છે. અને લોકશાહીના ડબે આ ભારતીય જનતા પાર્ટીને ભારત દેશમાંથી ખસેડવાની તાકાત આ સમાજને 18 વર્ણ ધરાવે છે. જય માતાજી. જયદેવસિંહ વાઘેલા, સંકલન સમિતિ સભ્ય. અમારો જે આજનો આ કાર્યક્રમ છે અંજાર મુકામે તારીખ 24ના માતાના મઢ મુકામેથી ધર્મ ક્ષત્રિય રથનું આયોજન કરવામાં આવેલું. અને આજે ચોથા દિવસે અમે અહીંયા અંજાર ઉપસ્થિત છે. ત્યારે અમારી આ જે લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે અને એક સામાજિક લડત છે. અને એક સમયે અમારી જે આ લડત રૂપાલા સામે શરૂ થયેલી આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે આવીને ઊભી રહી છે. હવે અમે જે આ ધર્મરથ લઈને જન જાગૃતિ અભિયાન શરૂ કરેલું છે, માત્ર અમારા ક્ષત્રિય સમાજની પણ દરેક સમાજને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેનો મારો એક પ્રયાસ છે. ખાસ કરીને ખાલી લોકસભા પૂરતું છે કે પછી આગળ પણ કાર્યક્રમ? અને બિલકુલ આ અમારી લડત પુરુષોત્તમ રૂપાલા સામેની હતી અને ક્યાંક ને ક્યાંક અમારા સ્વાભિમાન ઉપર આવ્યું છે. એટલે હવે અમારી આ લડાઈ જ્યાં સુધી માત્ર લોકસભા ચૂંટણી નહીં પણ એના પછી પણ ચાલુ રહેશે અને કાયમ માટે રહેશે, જ્યાં સુધી આના ઉપર ભારતીય જનતા પાર્ટીનું કોઈ સ્ટેન્ડ કાયમ ના થાય. ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે 24 તારીખે માતાના મઢથી શરૂઆત કરેલી. આપણે જોયું હશે કે માતાના મઢથી કરીને દરેક જગ્યાએ ખાલી માત્ર અમારો ક્ષત્રિય સમાજ નહીં પણ સર્વ સમાજ, દરેક સમાજ અમારી સાથે ખૂબ જ બહોળો પ્રતિસાદ આપે છે. અને ગામે ગામ અમને સમર્થન મળી રહ્યું છે. અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વખતે અમને વિશ્વાસ છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટી મત આપીશું.